મારી ચેનલમાં તમારું સ્વાગત છે। આજે બનાવીશું વ્રત અને ઉપવાસમાં ખાઈ શકાય એવી ફરાળી કઢી ખીચડીની રેસીપી। તો ચલો ફટાફટથી રેસીપી શરૂ કરીએ અને રેસીપી પસંદ આવે તો વિડીયોને લાઈક અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા। તો સૌપ્રથમ આપણે ફરાળી ખીચડી બનાવીએ તો એની માટે મેં અહીં એક નાની વાટકી જેટલો સામો લીધો છે। આ સામાને અત્યારે આપણે એમને જ કૂક કરવાનો છે। તો સૌપ્રથમ આપણે એક તપેલીમાં 1 ગ્લાસ જેટલું પાણી એડ કરીશું। જરૂર પડે તો ફરીથી એડ કરી શકાય। ત્યારબાદ અહીં સ્વાદ પ્રમાણે મીઠું એડ કરીશું અને હવે થોડું પાણી ફરીથી એડ કરીશ એટલે લગભગ 1 થી 1.5 ગ્લાસ જેટલું પાણી છે। હવે એક બોઇલ આવવા દેશું અને ત્યારબાદ અહીં સામો છે આપણે ઉમેરી દેશું। તો ધીરે ધીરે સામો આ રીતે ઉમેરી દેવાનો અને હવે આપણે આને કૂક કરવાનો છે। આ સામાને તમારે બને ત્યાં સુધી મીડિયમ ટુ લો ગેસની ફ્લેમ પર કૂક કરવાનો છે। સામો પણ રવા જેવો જ હોય છે, તરત જ પાણી છે એ એબ્ઝોર્બ કરી લે છે અને ડ્રાય થઈ જતો હોય છે। તો સામાને કૂક થતાં ખાસ કંઈ વાર લાગતી નથી। તમે જોઈ શકો છો બધું જ પાણી એબ્ઝોર્બ થઈ ગયું છે। તો આપણો સામો છે ખાસો એવો કૂક થઈ ગયો છે। એક વખત ચમચાથી મિક્સ કરી દેશું અને ગેસ બંધ કરી દેશું। હવે આપણે અહીં આને સાઈડમાં રાખી દેશું અને સામા બટેટાની ખીચડી બનાવવા માટે એક કઢાઈમાં થોડું તેલ લેશું અને સૌપ્રથમ અહીં શિંગદાણા છે એને તળી લેવાના છે, જે તમારી ખીચડીમાં થોડું ક્રંચ એડ કરશે। જો તમને ન પસંદ હોય તો તમે ટોટલી સ્કીપ કરી શકો છો। અત્યારે હું શિંગદાણાને ક્રિસ્પી એવા તળી લઈશ અને હવે આપણે એને કાઢી અને ઉપરથી થોડું મીઠું સ્પ્રિંકલ કરી દેવાનું અને એને સાઈડમાં રાખી દેવાનું છે। હવે જે બચ્યું છે એ જ તેલમાં આપણે ખીચડી માટેનો વઘાર કરીશું। તો અહીં ½ ટીસ્પૂન જેટલું જીરું, થોડા મીઠા લીમડાના પાન જો ફરાળમાં લેતા હોય તો એડ કરવા, નહીંતર સ્કીપ કરી દેવા। ત્યારબાદ ½ ટીસ્પૂન જેટલી હળદર અને અહીં મેં 2 તીખી મરચી લીધી છે એ એડ કરી દઈશું। આ ખીચડીમાં તીખી મરચી છે એનો સ્વાદ સારો લાગતો હોય છે। હવે એક મોટી સાઇઝનું બટેટું છે એને મેં બાફી અને ત્યારબાદ આવી રીતે ઝીણું સમારી લીધું છે, એને ઉમેરી દેવાનું અને હવે એક વખત આ બધી વસ્તુ મિક્સ કરી દેશું। મિક્સ કર્યા બાદ મસાલા કરીએ તો મસાલામાં વ્રતનું મીઠું જે ½ ટીસ્પૂન જેટલું છે, ત્યારબાદ 1 ટીસ્પૂન જેટલો ધાણાનો પાવડર અને ત્યારબાદ 1 થી 1.5 ટીસ્પૂન જેટલી ખાંડ અને હવે બધી વસ્તુને મિક્સ કરી લેશું। કાળા મરીનો પાવડર ઉમેરી શકાય, મેં અત્યારે નથી ઉમેર્યો। અને હવે જે આપણે સામો કૂક કરીને રેડી કર્યો હતો એ આમાં એડ કરી દેશું અને મિક્સ કરી દેશું। સામા બટેટાની આ ખીચડી આ રીતે પણ બને છે અને એક બીજી રીત છે જેમાં કુકરમાં તમે વઘાર કરી અને સામો અને કાચા બટેટા બંનેને સાથે વઘાર કરી મસાલા કરીને પાણી એડ કરીને મીડિયમ ગેસની ફ્લેમ પર 2 વિસલ સુધી કૂક કરો તો એ પણ ખીચડી એવી રીતે જ બનતી હોય છે। હવે મિક્સ કરી લીધા બાદ અહીં ½ ટીસ્પૂન જેટલું લાલ કશ્મીરી મરચું નાખીશ, જેનાથી ખીચડીનો કલર સરસ આવશે। આ તમને ન નાખવું હોય તો ચાલે, કારણ કે આપણે તીખી મરચી એડ કરી જ છે, પણ આનાથી કલર ખીચડીનો સરસ આવશે તો આપણે મિક્સ કરી લેશું। અને હવે અહીં સૌથી છેલ્લે ઉમેરવાની છે 2 ટીસ્પૂન જેટલો કાચા શિંગદાણાનો ભૂકો અને હવે આ બધી વસ્તુને મિક્સ કરી લેવાની છે। મિક્સ કરી લીધા બાદ આપણી આ ખીચડી તૈયાર છે। ગેસ બંધ કરી દેશું અને ગેસ બંધ કર્યા બાદ સૌથી છેલ્લે આમાં ઉમેરવાનો છે લીંબુનો રસ। આપણે ખાંડ ઉમેરી હતી એટલા માટે લીંબુનો રસ અચૂકથી ઉમેરવો અને મિક્સ કરી લેવાનું। તો આપણું આ ખાટી તીખી મીઠી ફરાળી ખીચડી તૈયાર છે। છેલ્લે કોથમીરના પાનથી એને ગાર્નિશ કરી દેવાની અને હવે આપણે આને સાઈડમાં રાખી દઈશું અને હવે બનાવીએ ફરાળી કઢી। તો કઢી બનાવવા માટે મેં અહીં છાશ લીધી છે, તમે દહીં પણ લઈ શકો। જ્યારે પણ કઢી બનાવો ત્યારે ખાટી છાશ અથવા તો ખાટું દહીં લેવાનું અને ત્યારબાદ મેં અહીં લીધો છે આજે રાજગરાનો લોટ, તમે અહીં શિંગોડાનો લોટ પણ લઈ શકો। તો અહીં 1 ટેબલ સ્પૂન કરતાં થોડો વધારે છે, અત્યારે આપણે 1 ટેબલ સ્પૂન જેટલો એડ કરીશું અને જરૂર પડે તો ફરીથી એડ કરવાનો। હવે ઝેરણીની મદદથી એને ઝેરી લેવાનું છે અને તમે જોઈ શકો છો કે હજી કઢીનું જે મિશ્રણ છે પતલું લાગે છે મને, તો જે બચેલો લોટ છે એ પણ એડ કરી દઈશ અને સારી રીતે મિક્સ કરી દેવાનું છે। તો આપણું આ કઢીનું મિશ્રણ તૈયાર છે। હવે આપણે આનો વઘાર કરીએ। તો વઘાર માટે અહીં એક પેન લીધું છે, જેમાં 1 ટીસ્પૂન જેટલું તેલ એડ કરીશું। તેલનું પ્રમાણ સાવ ઓછું રાખવાનું। ત્યારબાદ ½ ટીસ્પૂન જેટલું જીરું, મીઠા લીમડાના પાન, તજના ટુકડા, લવિંગ અને ત્યારબાદ 1 સૂકું લાલ મરચું, હિંગનો ઉપયોગ અહીંયા નથી કરવાનો, આદુ અને મરચાં છે એ એડ કરવાના છે અને બધી વસ્તુ મિક્સ કરી દઈએ તો આપણો આ વઘાર તૈયાર છે। હવે જે આપણે કઢીનું મિશ્રણ તૈયાર કર્યું હતું એને એડ કરી દેવાનું અને જ્યારે પણ તમે ફરાળી કઢી બનાવતો એમાં મસાલામાં વ્રતનું મીઠું સ્વાદ પ્રમાણે એડ કરવાનું અને અહીં છાશ છે ખાટી છે એટલે કઢીમાં 2 ટીસ્પૂન જેટલી ખાંડ ઉમેરવાની, જેનાથી કઢી ખાટી મીઠી બનશે। ત્યારબાદ ½ ટીસ્પૂન જેટલો ધાણાનો પાવડર
અને અહીં મેં વરિયાળીનો પાવડર લીધો છે, 1/2 ટીસ્પૂન જેટલો, જેનાથી કઢીમાં સુગંધ ખૂબ જ સરસ આવે છે. હવે આ કઢીને આપણે 5 થી 7 મિનિટ માટે ઉકાળવાની છે, કારણ કે અત્યારે કઢીની ક્વોન્ટિટી ઓછી છે. જો તમે વધારે પ્રમાણમાં કઢી બનાવતા હોય તો એટલીસ્ટ 8 થી 10 મિનિટ માટે તો ઉકાળવી જ. તો 5 થી 7 મિનિટ પછી તમે જોઈ શકો છો કે કઢીનું ટેક્સચર છે સરસ રીતે આવી ગયું છે. તો બસ આપણી આ ફરાળી કઢી તૈયાર થઈ ગઈ છે. ગેસ બંધ કરી દેશું અને સૌથી છેલ્લે કોથમીરના પાન એડ કરી દેવાના. તો છે ને બનાવી એકદમ સહેલી આ કઢી અને ફરાળી ખીચડી. હવે આપણે એને ગરમા ગરમ સર્વ કરીશું. તો એક વખત આ રેસીપી તમે વ્રત કે ઉપવાસમાં ઘરે જરૂરથી ટ્રાય કરજો. આશા રાખું રેસીપી તમને જરૂરથી ગમી હશે. ફરી મળીએ નવી રેસીપી સાથે. ત્યાં સુધી બાય.